દારૂ બંધી છે, પણ તો સૌથી વધુ દારૂ આવતો હતો બનાસકાંઠામાંથી આવે. પોલીસ વાળાના વોટ્સએપ ગ્રુપ બન્યા છે. પોલીસ વાળાના ડ્રાઈવરો એ દારૂની ગાડીના નંબર પ્લેટના ફોટા પડીને ગ્રુપમાં નાખે. ત્યાં ગાડી આવે છે, આ નંબર પ્લેટ છે, કોઈ રોકવાની નહીં. અને આખા બનાસકાંઠામાંથી એટલે બે ફામ છૂટ જેટલી દારૂની ગાડીઓ લઈને ફરો, જે ધંધા કરવા કરો. આજે કેટલા છોકરાઓ મરી ગયા, કેટલી બહેનો વિધવા થઈ ગઈ. આ બનાસકાંઠામાં છેલ્લા 3 વર્ષમાં કરોડ રૂપિયાના હપ્તા પાયા પાલનપુરથી ગાંધીનગરથી સુરત સુધી પહોંચે છે. બનાસકાંઠાની પોલીસ પહોંચાડે છે. દારૂ જે ફામ આ બનાસકાંઠામાંથી આખા ગુજરાતમાં જઈ રહ્યો છે. આ પણ દેખાય છે, પોલીસ વાળા નથી દેખાતું. તમે કહો તમારા ગામમાં દારૂ વેચે, તમને ખબર છે કે નહીં? ખુલ્લે આમ સ્ટેન્ડ ચાલે છે કે નહીં? હા, જાહેરમાં સ્ટેન્ડ ચાલે છે ને? જાહેરમાં દારૂ વેચાય, સ્ટેન્ડ ચાલે છે, તો આપણને ખબર છે, આ પોલીસ નથી ખબર. પણ હપ્તા દર મહિને 7 થી 8 કરોડ રૂપિયાનો હપ્તો આ બનાસકાંઠાની અંદરથી જાય. શા માટે કોઈ ધંધો જ કરવો પડે? એટલે આના માટે પણ એક દિવસ બધા ભેગા થઈને ભલે નશાભાઈની ઉંમર થઈ ગઈ હોય, બળવંતસિંહ હોય કે શહેર કોંગ્રેસ હોય, તાલુકા કોંગ્રેસ હોય, એક દિવસ આપણે નક્કી કરવું છે કે બનાસકાંઠાની અંદર જેટલી પણ બોર્ડરો છે એના ઉપર જ્યારે દારૂની ગાડીઓ આવતી હોય તો જનતા રેડ કરવી પડે તો કરવાની છે. અને જનતા રેડ કરતા કોઈ પણ આગેવાનને કઈ નાની મોટી ઈજા થશે તો એની જવાબદારી બનાસકાંઠાના ડીએસપી ની રહેશે. કેમ કે ડીએસપી ના ધ્યાનમાં નથી આટલી બધી દારૂઓ નીકળે છે. આમ તો નાની બાબતમાં બહુ ધ્યાન હોય, પણ આ દારૂની ગાડીઓ નીકળે દેખાતી નથી લાગતું, અથવા તો એમની શરમમાં ગાડીઓ નીકળતું નથી રહ્યું. અત્યારે ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય, એમડી વેચાય. કોઈ દારૂ વેચનારા તોડ કરે તો વાંધો નથી, પણ એમડી ડ્રગ્સ જે વેચતા હોય એની પાસે પૈસાનો તોડ કરે તો આવનારી આપણા વિસ્તારની યુવા પેઢી બરબાદ કરવાનું આ કામ પોલીસ કરી રહી.